શું ચેતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા બંનેનું જે વિવાદ ચાલતો હતો એ સમાધાન થઈ ગયો હશે? શું કે પછી વધારે થયો હશે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમને બધા લોકોને ખબર છે કે બે આદિવાસી જે નેતા છે એમની બંને વચ્ચે ફૂલ દુશ્મની થઈ ગઈ છે. કે એક બાજુ જોવા જઈએ તો મનસુખભાઈ વસાવા, એક બાજુ જોવા જઈએ તો ચેતરભાઈ વસાવા. બંને પક્ષના જે નેતા છે એ ગમે ત્યારે વિવાદમાં આવી જતા હોય છે. એને લઈને સૌથી મોટા સમાચાર છે. ગઈકાલે 2-3 વિડીયો વાયરલ થયા હતા કે ચેતરભાઈ વસાવા મનસુખભાઈ વસાવાના ઘરે ગયા અને મનસુખભાઈ વસાવા ચેતરભાઈ વસાવાના ઘરે ગયા. આ રીતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પરંતુ મિત્ર, એવું બિલકુલ બી નથી. એવું કોઈ પણ પ્રકારનું ઘટના નથી. પરંતુ તમને બધા લોકોને ખબર છે કે ચેતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા બંનેનું જે ખૂબ મોટો વિવાદ હોઈ શકે છે. એમ જોવા જઈએ તો બંને જે નેતા છે આદિવાસી સમાજના જ છે, પરંતુ એક નેતાની અંદર કંઈક ના કંઈક ખામી હોવાથી બીજા નેતાને જે વખાણ કરતા હોય છે અને એકની સભામાં એક વખાણ કરતા હોય છે, એકની સભામાં એક વખાણ કરતા. આ રીતના અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. મિત્રો, આમ જોવા જઈએ તો આ બંને નેતા છે એ બંને આદિવાસીમાંથી આવે છે. ઘણા વર્ષોથી રાજ ચલાવે છે, પરંતુ અમુક નેતાઓ ઉપર એટલો અત્યાચાર થાય છે એના કારણે જે આદિવાસી જે લોકો છે એ સપોર્ટ નથી કરી રહ્યા. અને એક બાજુ જોવા જઈએ તો મનસુખભાઈ વસાવા, એક બાજુ જોવા જઈએ તો ચેતરભાઈ વસાવા, ગમે ત્યારે આમે સામે એમનો વિવાદ થઈ જતો હોય છે. નાની નાની મોટી મોટી વાતોમાં પણ એમનો વિવાદ થઈ જતો હોય છે. તો મિત્રો, તમે આ બંને નેતામાંથી કોને પસંદ કરો છો એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હાલ જોવા જઈએ તો 2024 લોકસભા ચૂંટણીમાં યોજાઈ એમાં બંને નેતા આમને સામને હતા. ઠેઠ મારામારી સુધી પહોંચી ગયા હતા, પરંતુ છેવટે ચેતરભાઈ વસાવા હારી ગયા હતા. તો મિત્રો, અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો તમે કયા નેતાને પસંદ કરો છો. તો આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.